જય શ્રી કૃષ્ણ. જય હો, મંગલમય હો. હર હર મહાદેવ. દેવોના દેવ મહાદેવની વાંગમય વાણીમય પૂજા હું કરી રહી છું. આપ સર્વે શ્રોતાજનો ભદ્રમ કર્ણેભિ શૃણુયામ દેવાહા. આપ સર્વે શ્રોતાઓ શ્રુત્વા પૂજા કરી રહ્યા છો, એટલે શ્રવણ કરી રહ્યા છો. અત્યાર સુધીમાં આપણે જલનું, દૂધનું, બીલીપત્રનું, પંચામૃતનું, ગંગાજીનું, સર્પના ઝેરનું, ચંદ્રમાનું, ચંદનનું રહસ્ય મહત્ત્વ સમજવાની કોશિશ કરી. આવો જટાનું રહસ્ય સમજીએ. શિવ સમજાવે છે કે મારી જેમ તારે માથે પણ જટા છે. મને જટા છે, પૂરા વિશ્વની જવાબદારી મારી ઉપર છે. કીડીથી માંડી હાથી, જીવ, જંતુ, વૃક્ષ, વનસ્પતિ, ફળો, ફૂલો તમામને જીવાડવાની, તમામને ખુશ રાખવાની, તમામની જરૂરતને પૂરી કરવાની મારે માથે જવાબદારી છે. તેમ તારે પણ પરિવાર, કુટુંબ, જ્ઞાતિ, સમાજ, ધર્મને સંભાળવાની જવાબદારી છે. આ બધાનું સંભાળવાની જવાબદારી એટલે જટા. બસ ધર્મને શરણે જા. મારી જેમ તારા આત્મામાં બંધક થઈને મૂંઝાઈ રહેલી પવિત્ર સચ્ચાઈની પવિત્ર ગંગા તારામાં મૂંઝાઈને બેઠી છે. છોડ જટા. એટલે બધી જ જાતની જડો જથા, મૂંઝવણો, કન્ફ્યુઝનો, આ બધું તો આવવાનું જ છે, પણ એને છોડી દે. જેમ રસ્તામાં આવતું જાય તેમ ન્યાય દેતો જાય. છોડ જટા. બહાવી દે ગંગાની સરવાણી. જેવી ગંગા જ્ઞાન લઈને છૂટશે કે 3 પ્રકારના શારીરિક, માનસિક, આર્થિક દુઃખ પકડવાની, એને સંહાર કરવાની શક્તિ આપોઆપ તારામાં પ્રગટ થશે. શિવ અને મા ભવાની સિવાય કોઈ જ દેવોના હસ્તમાં ત્રિશૂળ નથી. ત્રિશૂળનો અર્થ થાય છે 3 પ્રકારના દુઃખો, વિઘ્નો, 3 પ્રકારની સામાન્ય વૃત્તિઓ. હા, 3 પ્રકારના સામાન્ય સ્વભાવો, ભટકવું, અટકવું, સામાન્ય ખટકવું. આ 3 પ્રકારની ભયંકર આપણી અંદરની વૃત્તિઓ, એને નિયંત્રણ કરવાની શક્તિ મા ભવાની આપશે. પકડવાની શક્તિ શિવ આપે. દુઃખને પકડવાની શક્તિ શિવ સિવાય કોઈ આપી નહીં શકે. કારણ કે રામ પાસે શાંતિ છે તો આપણે એને પામી નથી શકતા. કૃષ્ણ પાસે આનંદ છે તો કૃષ્ણને પકડી નથી શકતા. આનંદને આપણે પકડી નથી શકતા, આપણે ખુશીને પકડીએ છીએ ને ખુશીને ઉડતા વાર નથી લાગતી. શિવજીના પૂજન અર્ચનથી માંડીને તમામ વાતોમાં ઠાસીને અધ્યાત્મ ભર્યું છે. જલાધારીના છિદ્રમાંથી જળ ટપકીને પૂર્ણ થાય તેમ જીવનની માટલીમાંથી શ્વાસોશ્વાસ ટપકી રહ્યા છે. બીલીપત્રના 3 પાનની જેમ 3 કાળ શિવનું સ્મરણ કરીએ. શિવને નાદ ગમે, કૃષ્ણને નિનાદ ગમે, રામને પ્રયાસ ગમે શાંતિ લાવવાનો. આવો આપણી પ્રાર્થનાનો પોકાર શિવ સુધી પહોંચાડીએ અને માગીએ, સમજવાની કોશિશ કરીએ. શ્રવણ કરીએ શિવનું ને કીર્તન શ્રી કૃષ્ણનું, મરણનું સ્મરણ કરાવે રામ, મરણનું સ્મરણ કરાવે રામ. શિવનું ત્રિશૂળ હરે કામ ક્રોધ લોભને, કૃષ્ણ તણી મોરલી ડોલાવે વિશ્વને. રામજી ઉતારે ભવ પાર, હૈયામાં હરખ નમાય. ઓ સખી મારા હૈયામાં હરખ નમાય. રામ રામ જપતા ને કૃષ્ણ કૃષ્ણ રટતા મારા હૈયામાં હરખ નમાય. આવ્યો અંતરથી નાદ, કોઈ રહ્યું પુકારી આજ, કહો ને કોઈ કોણે કર્યો નિરાદ. હૈયામાં હરખ નમાય. ઓ સખી મારા હૈયામાં હરખ નમાય. 3 દેવો આપણી રાહ જુએ છે કે આ જીવ ક્યારે અમારે શરણે આવે અને ક્યારે ઉગારું. હા, શ્રવણ કરીએ શિવનું, ઓમ નમઃ શિવાય. કીર્તન કરીએ કૃષ્ણનું, શ્રી કૃષ્ણ શરણમ મમ. મરણનું સ્મરણ કરાવે રામ. મરણ સમયે
રામ છેલ્લે નીકળે, શાંતિ છેલ્લે નીકળે છે અને આ ત્રિશૂળ કામ ક્રોધ લોભને મારે, કૃષ્ણની મોરલી ડોલાવે અને પ્રભુ રામ અંતિમ ગંતવ્ય સ્થાન સુધી લઈ જાય.